સૌનું સ્વાગત છે। તો આજે વિધાનના રૂપો અને તેના પ્રકારો પ્રકરણ 1 તત્વજ્ઞાન ધોરણ 12 આર્ટ્સમાં આ વિષયમાં આપણે આગળ તરફ જઈએ। છેલ્લે આપણે વિધાનના રૂપો અને તેના પ્રકારો નામનું જે ચેપ્ટર છે એમાં આપણે સાદું વિધાન, સંયુક્ત વિધાન અને સંયુક્ત વિધાનમાં કેવા વિધાનપરક અચલો છે, વિધાનપરક પરિવર્તીઓ છે અને તાર્કિક સંયોગીઓનો જે ઉપયોગ થાય છે એના વિશે સમજ્યા। અને આ તાર્કિક જે સંયોગીઓ, તાર્કિક જે કારકો છે એ કારકો વિશે, એના સ્વરૂપો વિશે, એના લક્ષણો વિશે આપણે સમજ છેલ્લા લેક્ચરમાં મેળવી અને એમાં આપણે બે તાર્કિક કારકો વિશે સમજ્યા। એક નહીં નામનું તાર્કિક કારક, બીજું અને નામનું તાર્કિક કારક, ત્રીજું આપણે એને સમજવાનું છે આજે એ છે કાં તો અથવા, પાંચમું જે છે, ચોથું જે છે જો તો, અને પાંચમું જે છે જો તો અને તો જ। આ પાંચ જે તાર્કિક કારકો છે એના સ્વરૂપ, એના વિશ્લેષણને આપણે સમજીએ છીએ। એમાંથી લાસ્ટ લેક્ચરમાં આપણે આ બંને સમજ્યા। આજે ત્રીજું જે તાર્કિક કારક છે અથવા વાળું, આને આપણે સમજવાનું છે। એનું લક્ષણ અને તેનું વિશ્લેષણ સમજવાનું છે। નું લક્ષણ અને વિશ્લેષણ। જો આગળના બે તાર્કિક કારકો વિશે બરાબર સમજ્યા હશો અને તમને જો ખબર પડી ગઈ હશે તો તમારા માટે આ બાકીના તાર્કિક કારકોને સમજવા ઈઝી છે, કારણ કે એનું વર્ણન સેમ છે। ફરીથી આપણે તાર્કિક કારકમાં જે બુકમાં વી એટલે કે કાં તો અથવા નામનો જે તાર્કિક કારક છે એનો આ પ્રતીક છે, આ કારક માટે સત્યતા કોષ્ટકને આપણે રજૂ કરીશું અને સત્યતા કોષ્ટકના આધારે એના લક્ષણો વિશેની એના મુદ્દાઓને આપણે સમજશું। ફરીથી યાદ કરી દઈએ, સાઈડમાં કોઠો દોરી દઈએ। ઘટકરૂપ વિધાન અને સત્યતા મૂલ્ય, સંયુક્ત વિધાન અને સત્યતા મૂલ્ય। તો આ કાં તો અથવા એમાં આ જે તાર્કિક કારક છે એમાં બે પ્રકારના ઘટકરૂપ વિધાનનો સમાવેશ થાય છે, એટલે પી ક્યુ, પી ના સ્થાને વિધાન, ક્યુ ના સ્થાને વિધાન માટે, અને જ્યારે આ સંયુક્ત વિધાન બનાવીએ ત્યારે પી અથવા ક્યુ એનો જે સત્યતા કોષ્ટક છે એમાં સત્ય અસત્ય વિશેનું વર્ણન આપણે લખી દઈએ કે સત્ય, બંને સત્ય તો વિધાન સત્ય, પી સત્ય, ક્યુ જે સ્થાને છે એ અસત્ય પણ વિધાન, સંયુક્ત વિધાન સત્ય, પી અસત્ય, ક્યુ સત્ય તો પણ વિધાન સત્ય, અને પી ના સ્થાને આવતું વિધાન અસત્ય, ક્યુ ના સ્થાને આવતું વિધાન સત્ય તો સત્ય। તો આ લક્ષણની, આ તાર્કિક કારકની રજૂઆત આપણે સત્યતા કોષ્ટકના નિરીક્ષણ દ્વારા સમજવાનું છે અને એના મુદ્દાને આપણે સ્પષ્ટ કરીએ। તો જેમ પહેલામાં આપણે ત્રણ મુદ્દા સમજ્યા હતા એમ અહીં જેટલા પણ તાર્કિક કારકો છે એમાં મુખ્યત્વે આપણે ત્રણ મુદ્દાને સમજવાના છે। તો આમાં પણ પહેલા નંબરનો જે મુદ્દો છે કે અથવા નામનું તાર્કિક કારક છે દ્વિમુખી છે, કારક દ્વિમુખી છે। કેમ દ્વિમુખી છે? તો
તાર્કિક કારક જે છે એની બંને બાજુ એટલે કે અથવાની બંને ક્ષેત્રમાં આ અથવાનું આ જમણું ક્ષેત્ર આ અથવાનું ડાબું ક્ષેત્ર તો આ તાર્કિક કારકનું બંને ક્ષેત્રોમાં એટલે કે જમણું અને ડાબા બંને ક્ષેત્રમાં વિધાનો આવેલા હોય છે એટલે કેવું છે દ્વિમુખી કારક છે એટલે કે આ જે અથવા તાર્કિક કારક છે એની ડાબી અને જમણી બંને બાજુએ આવેલ એક એક વિધાનને લાગુ પડે છે અને આ બંને વિધાનને સાંકળીને કેવું વિધાન બનાવે છે તો એક બાજુ p ના સ્થાન દર્શાવતું વિધાન બીજી બાજુ q નું સ્થાન દર્શાવતું વિધાન એટલે સંયુક્ત વિધાન બને છે p અથવા q તો બંને બાજુ સાંકળે છે અને સંયુક્ત વિધાન બનાવે છે p અથવા q આવા સંયુક્ત વિધાનની રચના કરે છે તો p અથવા q જે સંયુક્ત વિધાન છે એના રૂપમાં શું કહેવા માંગે છે કે અથવાની ડાબી બાજુ p મતલબ p વિધાનનું સ્થાન સૂચવે છે અને q એ અથવાની જમણી બાજુના વિધાનનું સ્થાન સૂચવે છે તો આ પહેલો મુદ્દો તમારા સમજમાં આવ્યો ફરીથી બીજો મુદ્દો જે છે એ આગળ સમજાય એમ સત્યતા ફલનલક્ષી વાળો મુદ્દો છે મતલબ અથવા તાર્કિક કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે એ સત્યતા ફલનલક્ષી કારક છે તો આ મુદ્દો સમજાય પહેલા સીધી રીતે સમજી શકીએ છીએ કે કેમ અથવા તાર્કિક કારક એ સત્યતા ફલનલક્ષી છે કે આ તાર્કિક કારકના ઉપયોગથી બનતું જે સંયુક્ત વિધાન છે એનું સત્યતા મૂલ્ય એ ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે એનો મતલબ અથવા એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના છે કે સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ જે વિધાન છે એના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે મતલબ આ સત્ય છે કે અસત્ય છે એ નક્કી કોણ કરે છે ઘટકરૂપ વિધાન કેવા છે સત્ય છે કે અસત્ય છે એના આધારે નક્કી થાય છે ત્રીજો મુદ્દો કે p અથવા q આ જે સંયુક્ત વિધાન છે આ સંયુક્ત વિધાન એ એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં p એટલે કે p ના સ્થાનને સૂચવતું વિધાન અને q જે q ના સ્થાનને સૂચવતું વિધાન આ જે બંને વિધાનો છે એ સત્ય હોય બંને સત્ય હોય તો અને તો જ આ બંને અસત્ય હોય તો અને તો જ કેવું બને છે અસત્ય બને છે બાકી જો p ના સ્થાને આવતું વિધાન સત્ય હોય q ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો સત્ય બની જાય p ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય q ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો પણ કયું હોય સત્ય હોય p ના સ્થાને આવતું વિધાન સત્ય હોય q ના સ્થાને આવતું વિધાન બંને જો સત્ય હોય તો પણ આ કેવું હોય સત્ય તો p અથવા q ના રૂપના સંયુક્ત વિધાનમાં p ના સ્થાને આવતું વિધાન અસત્ય અને q ના સ્થાને સ્થાન સૂચવતું વિધાન અસત્ય તો જ p અથવા q અસત્ય બને બાકી બને નહીં તો તમારી બુકમાં આ જે ત્રીજું લક્ષણ છે અથવાનું એનો જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજા મુદ્દામાં આના અંદર અહીં જે વાક્ય બુકમાં દર્શાવી છે એમાં એ p નું સ્થાન સૂચવતું વિધાન અને q નું સ્થાન સૂચવતું વિધાન એ બંને હોય એવું નોંધ્યું છે એ
બંને હોય ત્યાં લખવું છે, બંને અસત્ય હોય, અસત્ય લખેલું છે નહીં, એ ભૂલથી છપાયું નથી, એ અસત્ય હોય તો અને તોય અસત્ય હોય છે, નહીં તો બધા વિધાન કેવા બને છે? વિધાન સત્ય બને છે. તો આ ત્રણ મુદ્દાના આધારે આપણે કહી શકીએ કે P અથવા Q ના રૂપમાં રજૂ થયેલું જે સંયુક્ત વિધાન છે એને વિકલ્પન તરીકે ઓળખવામાં આવે છે. કયો શબ્દ વાપર્યો છે? વિકલ્પન. યાદ કરો, પહેલું જે તાર્કિક કારક છે એ પ્રથમ તાર્કિક કારક માટે જે શબ્દ વાપર્યો એ નિષેધ, બીજું જે તાર્કિક કારક માટે જે શબ્દ વાપર્યો સંયુક્ત વિધાન માટે એમાં સમુચ્ચય, અને ત્રીજું જે તાર્કિક કારક છે અથવા એના માટે જે વિધાન માટે સંયુક્ત વિધાન માટે શબ્દ છે એ વિકલ્પન વિધાન કહે છે. તો વિકલ્પનમાં સમાવેશ પામતા જે બંને વિધાનો છે એ બંને વિધાનો વિકલ્પ કહ્યા છે. આ વિધાનને વિકલ્પન કહેવાય. તો અથવાની બંને બાજુએ આવતા જે વિધાનો છે એ શું છે? વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે, અને આ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન હોવાને કારણે આ એના સત્યતા મૂલ્ય આ કોષ્ટક પરથી તમે સ્પષ્ટ સમજી શકો છો. તો અથવાનું લક્ષણ શું? આ વિકલ્પનનું લક્ષણ શું? તો આ જ લક્ષણ આના આધારે જ કહેવાનું છે. તો લક્ષણ હું લખતો નથી, પણ વિકલ્પનનું લક્ષણ શું? તો શું? P અથવા Q ના રૂપમાં જો સંયુક્ત વિધાન હોય, એટલે કે P અથવા Q એ રૂપમાં જો વાંચતા હોઈએ, રજૂ થતું હોય, તો જો P નું સ્થાન એટલે કે P ના સ્થાને આવતું વિધાન, Q નું સ્થાન એટલે કે Q ના સ્થાને આવતું વિધાન બંને અસત્ય હોય તો અને તો જ અસત્ય હોય, બાકી બધા સત્ય હોય. આ એનું લક્ષણ છે. આવા વિધાનને વિકલ્પન વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજું જે લક્ષણ છે, ત્રીજું જે તાર્કિક કારક છે, એના લક્ષણો અને એના મુદ્દા વિશે એના વિશ્લેષણ આપણે સમજ્યા. હવે આપણે ચોથું જે તાર્કિક કારક છે, જો તો એ તાર્કિક કારક વિશે આપણે લક્ષણ અને એના વિશ્લેષણને સમજવાનું છે. તો આજે ચોથું તાર્કિક કારક જે છે એ ચોથું તાર્કિક કારક, એમાં આપણે સૌથી મહત્વનો મુદ્દો છે, તો જ એ મુદ્દાને સત્યતા કોષ્ટકના આધારે સમજવાનું છે. અને હવે તમે આ કોષ્ટકના આધારે આ ત્રણ મુદ્દા તમે જાતે પણ રજૂ કરી શકો છો. તો નેક્સ્ટ ચોથું તાર્કિક કારક વિશે આપણે સમજીએ. નું લક્ષણ અને વિશ્લેષણ. તમારી બુકમાં જે કોઠો આપ્યો છે એ સત્યતા કોષ્ટકને આધારે આપણે રજૂ કરીએ. તો P ના સ્થાને આવતું વિધાન, Q ના સ્થાને આવતું વિધાન, આ એનો તાર્કિક કારક એટલે પ્રતીકનો ઉપયોગ, અને આના જે મુદ્દા છે એને આપણે સમજવાનું છે કે જો બંને સત્ય છે તો સત્ય હોય, P ના સ્થાને આવતું વિધાન જો સત્ય હોય અને Q ના સ્થાને જે આવતું વિધાન અસત્ય હોય તો વિધાન અસત્ય બને છે. P ના સ્થાને આવતું વિધાન અસત્ય અને Q ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો પણ સત્ય બને છે, અને P ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય, Q ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો વિધાન સત્ય બને છે. તો આ જે છે એ જ એનું મુખ્ય લક્ષણ બનશે એવું તમે સમજી શકો છો. તો આના આગળ આપણે જઈએ, એના સત્યતા કોષ્ટકના આધારે આપણે સમજી શકીએ છીએ કે આ પણ કેવું કારક છે? દ્વિમુખી. પહેલો મુદ્દો કેવું કારક છે? દ્વિમુખી કારક છે. કેમ દ્વિમુખી કારક છે? કે આ જે જો તો કારક જે છે, પ્રતીક જે છે, એનું ક્ષેત્ર જે છે એની બંને બાજુ એટલે કે ડાબી અને જમણી બાજુ બંને બાજુએ વિધાન આવેલા હોય છે.
માટે દ્વિમુખી કારક છે. એની ડાબી બાજુ અને જમણી બાજુ આવે જે વિધાનો છે એ બંને બાજુ એક એક વિધાન લાગુ પડે છે અને આ બંને વિધાનને સાંકળીને જે સંયુક્ત વિધાન બને છે P તો Q. શું? P તો Q. આ જે વિધાન જે છે એના રૂપમાં જોવામાં આવે તો એ જે વિધાન બને છે એ સંયુક્ત વિધાન બને છે અને આ સંયુક્ત વિધાનમાં P તો Q ના રૂપમાં તો ની જમણી બાજુ Q ના વિધાનનું સ્થાન સૂચવે છે અને એના ડાબા ક્ષેત્રમાં P ના વિધાનને એટલે કે P ના સ્થાને વિધાનનું સ્થાન સૂચવે છે. બીજો મુદ્દો, જેમ દરેકમાં આવ્યું સત્યતા ફલનલક્ષી એમ આ કારકમાં પણ કેવું છે? સત્યતા ફલનલક્ષી. તમે આમાં સમજી શકો છો કે સંયુક્ત વિધાન જે છે P તો Q આ તાર્કિક કારકના ઉપયોગથી બનતું જે સંયુક્ત વિધાન છે એનું સત્યતા મૂલ્ય ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. તો આ છે બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે આ જે તો નામનું જે વિધાન છે અને એના લીધે બનતું જે P તો Q નામનું જે સંયુક્ત વિધાન છે એ સંયુક્ત વિધાનમાં તમે સમજી શકો છો કે આ જે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કેવું વિધાન છે? સંયુક્ત. કેવું? સત્યતા ફલનલક્ષી વિધાન છે. સંયુક્ત સત્યતા ફલનલક્ષી જે વિધાન છે આ વિધાનમાં તમે તપાસો તો ચેક કરો તો તમે સમજી શકો છો કે P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય. બાકી નહીં જુઓ, અસત્યવાળા મુદ્દાને ધ્યાનમાં લો. P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય અને Q ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો જ કયું બને છે? અસત્ય વિધાન બને છે. નહીં તો બાકીના બધા કેવા હોય? સત્ય હોય છે. તો P અને Q આ જે સંયુક્ત વિધાન છે એમાં જો આ સત્ય હોય આ અસત્ય હોય તો જ કેવું બને? અસત્ય. બાકી P ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય, Q ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો પણ કયું બને? સત્ય. P ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય, Q ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો પણ કયું બને? સત્ય. અને P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય, Q ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો પણ વિધાન કયું બને? સત્ય. તો સત્ય એટલે T F T F T, અસત્ય એટલે F F T અને T. તો T T તો T, F F તો T, F T તો T, T F તો F. તો આ તમે સમજી શકો છો કઈ રીતે બને. તો આ જે વિધાન છે આ જે વિધાન બન્યું P તો Q આ જે સંયુક્ત સત્યતા ફલનલક્ષી વિધાન છે એને શરતી વિધાન કહે છે. કયું વિધાન કહે છે? શરતી વિધાન. તો શરતી વિધાનનું લક્ષણ આપણે સમજવાનું છે. શરતી વિધાન કેમ કીધું? તો તમે સમજી શકો છો કે આ શરતી વિધાન જે છે એ તોની પહેલા આવતા વિધાનને પૂર્વાંક અને એના પછી આવતા વિધાનને કેવું? ઉત્તરાંગ કહે છે. પૂર્વાંક શરૂઆત વાળું, ઉત્તરાંગ એન્ડ વાળું, આ બંને વિધાન કહે છે. એટલે શરતી વિધાન એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. સો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનનું લક્ષણ શું? મતલબ શરતી વિધાનનું લક્ષણ શું? આ જે શરતી વિધાન છે એનું લક્ષણ આ ત્રીજા મુદ્દાના આધારે જે બાકીના બધામાં આપણે લક્ષણ આપ્યું છે એના આધારે આપણે કહી શકીએ કે આવા વિધાનને શરતી વિધાન કહે છે.
છે. તો શું P અથવા Q ના રૂપમાં આવતું જે સંયુક્ત વિધાન છે, P અથવા P તો Q ના વિધાનમાં આવતું, ના રૂપમાં આવતું જે સંયુક્ત વિધાન છે, એ વિધાનમાં જો P જે છે એટલે કે P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય અને Q ના સ્થાને આવતું એટલે કે વિધાન અસત્ય હોય, તો અને તો જ કેવું બને છે? અસત્ય, નહીં તો કેવા બને છે? સત્ય. આવા વિધાનને, આવા સંયુક્ત વિધાનને કયું વિધાન કહે છે? સત્ય વિધાન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 1 માં વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં આપણે કુલ 3 જે તાર્કિક કારકો ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં જોયા, અને આ લેક્ચરમાં આપણે એક અથવા અને તો આ બંને તાર્કિક કારકો વિશે સમજ્યા. અને નેક્સ્ટ જે લેક્ચર હશે હવે, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે તો અને તો જ આ જે તાર્કિક કારક છે, જો તો અને તો જ, એ તાર્કિક કારક વિશે આપણે એના રૂપ, એના સ્વરૂપ, એના મુદ્દા, એના લક્ષણ અને વિશ્લેષણ વિશે સમજશું. અને એના પછી એમાં જ આગળ આવતા ધ્યાન ટોપિક તરફ, એમાં જ આગળ આવતા આ જે વિધાનો છે, એ વિધાનના લક્ષણો વિશે આપણે સમજશું, એના પ્રકારો વિશે આગળ સમજશું. તો અહીં આજનો આ જે ટોપિક હતો, એમાં એક ત્રીજા નંબરનું એટલે કે અથવા વાળું અને એક ચોથા નંબરનું એટલે કે તાર્કિક કારક જે પ્રતીક છે, એ તો વાળું, આ બંનેનું લક્ષણ અને વિશ્લેષણને આપણે બરાબર સમજાય છે. અને આને એ જે ત્રણ મુદ્દા છે તમારે યાદ રાખવાના છે, કારણ કે પ્રશ્ન પૂછાય છે એમાં સત્યતા કોષ્ટકના માર્ક્સ હોય છે 2 માર્ક, એ મુદ્દાના 2 માર્ક્સ હોય છે, એના લક્ષણનો 1 માર્ક્સ હોય છે, એમ કરીને થિયરી પૂછાતી હોય છે. અને મોસ્ટ આઈએમપી ટોપિક છે કે જે તમારે બોર્ડમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ટોપિકને બરાબર યાદ કરવાનો છે. જો એક કારકના આ 3 મુદ્દા આવડી ગયા અને સત્યતા કોષ્ટક બનાવતા આવડી જાય, તો ઓટોમેટિક બાકીનું જે વર્ણન છે એ ફક્ત એના ઉપરથી આપણે લખવાનું છે. તો આજે આ તત્વજ્ઞાનનું આ જે લેક્ચર છે અહીં આપણે પૂરું કરીએ છીએ.